પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે 17 નગરપાલિકાઓ, 7 મહાનગરપાલિકાઓ અને 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને વિવિધ વિકાસ કામો માટે 1000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી નવા મકાનનું ભૂમિપૂજન કર્યું. રાજ્યભરમાં 31 ડિસેમ્બરની ઉજવણી સંદર્ભે તકેદારીના ભાગરૂપે વાહન ચેકિંગ અને ચેકપોસ્ટ ઉપર પોલીસની બાજ નજર. સુરત પોલીસે વાહન ચાલકો હેલ્મેટ ફરજિયાત પહેરે તે માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી રજાઓના દિવસોમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. 2 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી. અને પાવાગઢની 44 કિલોમીટર લાંબી ઐતિહાસિક પરિક્રમાનો આજથી આરંભ થયો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ક તથા ડ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં શહેરી જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ 1000 કરોડથી વધુ ફાળવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ 141 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા મંજૂર થયા છે. તેમાં નવી રચાયેલી મુન્દ્રા બોરાઈ નગરપાલિકાને ચોમાસામાં ભારે વરસાદથી માર્ગોને થયેલા નુકસાનની મરામત અને નવા માર્ગો માટે 7 કરોડ 75 લાખ સહિત વાઘોડિયા નગરપાલિકા માટે 4.46 કરોડ, ડભોઈ માટે 1.75 કરોડ તેમજ 3 મહાનગરપાલિકાઓ જૂનાગઢને 25 કરોડ, જામનગરને 47 કરોડ 53 લાખ તથા ભાવનગરને 54 કરોડ 88 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કરોડોના ખર્ચે તૈયાર થનાર નવા મકાનનું ભૂમિપૂજન પણ કર્યું હતું. અહીં તેમણે જૈન દેરાસર અને આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વાર્ષિકોત્સવના પૂર્ણાહુતિના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિશેષ પૂજન અને અભિષેકના કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજચંદ્ર આશ્રમ દ્વારા નિર્માણ થનાર નવા મકાનનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આશ્રમ દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુરના આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે કરવામાં આવતી કામગીરી, જાગૃતિ અને આશ્રમ દ્વારા વિસ્તારોના લોકો માટે ઊભી કરવામાં આવેલી રોજગારીની તકો અંગે વિગતવાર માહિતી શ્રી શાહ સમક્ષ સંસ્થાના અગ્રણીઓ અને સેવકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. રાજ્યમાં નાતાલ, વેકેશન અને નવા વર્ષની ઉજવણીને લઈને વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તો વળી ઘણા બધા લોકો હરવા ફરવા માટે પ્રવાસ કરી રહ્યા છે. આ બધી રજાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્ય પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે તપાસ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેરના સીજી રોડ, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે સાંજે 6 વાગ્યાથી પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. શહેરમાં 2000થી વધુ જેટલા બોડી વોર્ન કેમેરા સાથે નાકા પોઈન્ટ સહિતની જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવશે. તો ડાંગ જિલ્લા પોલીસે સાપુતારા ટોલનાકા ખાતે મહારાષ્ટ્રથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે. નવસારી જિલ્લામાંથી નેશનલ હાઈવે 48 પર આવેલ બોરિયા ટોલનાકા પર વાહનોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસમાંથી ગુજરાતમાંથી દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસે અલગ અલગ ચેકપોસ્ટ બનાવીને ચેકિંગની કામગીરી કડક બનાવી છે. આગામી 31 ડિસેમ્બરના બંદોબસ્તના ભાગરૂપે નવસારી પોલીસ દ્વારા 27થી વધારે નાકા પોઈન્ટ અને 4 ચેકપોસ્ટ જેટલા પોઈન્ટ્સ ઉભા કરવામાં આવ્યા છે. તે તમામ નાકા પોઈન્ટ અને ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે. એ ચેકિંગના ભાગરૂપે ગયા 5 દિવસની અંદર પોલીસ દ્વારા 425 ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસીસ કરવામાં આવ્યા છે અને ગઈકાલે રવિવારના દિવસે એકલા પોલીસ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના 162 કેસીસ કરવામાં આવ્યા છે. આ સિવાય તમામ હોટલો અને ગેસ્ટ હાઉસના માલિકો સાથે પણ પોલીસ દ્વારા મીટિંગ લેવામાં આવી છે. તો તાપી પોલીસ પણ સતર્ક થઈને કામગીરી કરી રહી છે. તાપી પોલીસે અલગ અલગ ચેકપોસ્ટ બનાવી છે અને ફાર્મ હાઉસ પર બાજ નજર રાખી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરત સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સુરત શહેરમાં આગામી 45 દિવસ સુધી હેલ્મેટ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ 2 વ્હીલર ચાલકો માટે ફરજિયાત હેલ્મેટના કાયદાનો સઘન અમલ કરાવવામાં આવશે. આ દરમિયાન શહેરની શાળાઓ, કોલેજો, ઔદ્યોગિક એકમો અને અન્ય સંસ્થાઓમાં હેલ્મેટ અંગે અભિયાન શરૂ કરવામાં આવશે. જોકે 1.5 મહિના બાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરાશે તેમ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું હતું. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું હતું.
આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય છે અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સના હોય, સર્કલ્સના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય કે રોડ માર્કિંગના હોય, એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો ઓર વધારે કામગીરી કરવાને છે અને સાથોસાથ જો માનનીય ગૃહમંત્રી સાહેબ પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા. BZ ફાઇનાન્શિયલ સ્કીમના નામે કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલા રિમાન્ડ દરમિયાન CID ક્રાઇમને વિગતો આપી રહ્યા છે, જેમાં પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં તેમણે રાજ્યમાં 17 શાખાઓ શરૂ કરીને 11,000 જેટલા રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસ તપાસમાં આવેલ વિગતો અનુસાર તેની સામે 27મી નવેમ્બરે ફરિયાદ નોંધાયા બાદ 15 દિવસ રાજસ્થાન રોકાયો હોવાનું બહાર આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વારસાઈ ઝુંબેશથી છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતોને ખૂબ સારો લાભ મળ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 13,463 વારસાઈ નોંધણી કરાવવાથી અને નવા ખેડૂત ખાતેદારોનું PM કિસાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરી ડાયરેક્ટ બેંક પેમેન્ટ દ્વારા PM કિસાન સન્માન નિધિનો લાભ પણ આપવામાં આવ્યો હોવાનું છોટાઉદેપુરના કલેક્ટર અનિલ ધામોલિયાએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં 5,000થી વધારે દાખલાઓ આપણે ઇસ્યુ કરી શક્યા છીએ. સાથોસાથ આપણે 17,000થી વધારે વારસાઈ આ ઝુંબેશ દરમિયાન કરી છે, જેનો લાભ લગભગ 1 લાખ કરતા વધારે પરિવારોને મળ્યો છે. એમને સાથોસાથ આપણે PM કિસાન યોજના અંતર્ગત પણ નામો ઉમેરીએ છીએ, જેથી કરીને આ યોજનાનો પણ લાભ મળે અને સાથોસાથ એમને અન્ય કૃષિ ઋણથી લઈને બાકી બધી જે ખેતીવાડી કક્ષાની યોજનાઓ હોય છે એ તમામની અંદર લાભ મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા X હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરી શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યારે રજાના માહોલમાં 2 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. એકતાનગર ખાતે જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, ડેમ સાઇટ, આરોગ્ય વન, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક તેમજ એડવેન્ચર માટે રિવર રાફ્ટિંગ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ દશહરાના કારણે નર્મદા પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અહીં પ્રવાસીઓને લઈ જવા અને લાવવા માટેની ઇલેક્ટ્રિક બસો પણ મૂકવામાં આવી છે. પાવાગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિરેથી આજે સવારે 44 કિલોમીટર લાંબી ઐતિહાસિક પરિક્રમાનો આરંભ થયો છે. 2 દિવસ ચાલનારી આ પદયાત્રામાં પ્રથમ દિવસે 25 કિલોમીટર અને બીજા દિવસે 19 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરવામાં આવે છે. આ યાત્રા દરમિયાન ઘાટ જંગલ વિસ્તારમાં પ્રાકૃતિક રમ્ય વાતાવરણમાં પૌરાણિક અને અતિ પ્રાચીન ધાર્મિક સ્થાનો સહિત 9 જેટલા ધાર્મિક સ્થાનોના દર્શન થાય છે. ઉલ્લેખનીય છે કે શ્રી કાલી યુવક મંડળ સાથે અને સ્થાનિક લોકો દ્વારા 2016થી આ ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદના સારંગપુર બ્રિજ ખાતે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવતા તે 1.5 વર્ષ માટે બંધ કરાયો છે. પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અંતર્ગત સારંગપુર બ્રિજ 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી જાહેર જનતાની અવરજવર માટે તથા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રાજ્યના 13 જિલ્લામાં વરુની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2023માં વરુની વસ્તી અંદાજે 222 હતી અને સૌથી વધારે 80 વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25 ડિસેમ્બર 2024ને સુશાસન દિવસે વરુના આવાસોના એટલાસનું વિમોચન કર્યું હતું, જે અંતર્ગત વરુ પ્રજાતિના રક્ષણ માટે ગીર ફાઉન્ડેશન દ્વારા રિમોટ સેન્સિંગ અને GIS જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકશાપોથી તૈયાર કરાઈ છે, જે વરુના મુખ્ય નિવાસ અને તેને જોડતા મહત્વપૂર્ણ કોરિડોરને ઓળખવામાં મદદરૂપ કરશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન ક્યાંક સામાન્ય કરતાં ઓછું તો ક્યાંક સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું 6.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત બનાસકાંઠાના ડીસામાં પણ 9.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યભરમાં માહિતી પ્રસારણ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા હતા. આ અભિયાન અંતર્ગત 1,532 પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી. આજે રેડક્રોસના સહયોગથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો અમદાવાદ ખાતેથી આરંભ કરાવ્યો હતો.
તો સમગ્ર રાજ્યમાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી, કપાસ, સોયાબીન, દિવેલા, મગ, તુવેર, અડદ, તલ, મરચાં, મકાઈ, ડાંગર, શાકભાજી, ઘાસચારાના પાકો તથા બાગાયતી પાકોનું ડિજિટલ ક્રોપ સર્વે કરાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે 17 નગરપાલિકાઓ, 7 મહાનગરપાલિકાઓ અને 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને વિવિધ વિકાસ કામો માટે 1000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી નવા મકાનનું ભૂમિપૂજન કર્યું. રાજ્યભરમાં 31 ડિસેમ્બરની ઉજવણી સંદર્ભે તકેદારીના ભાગરૂપે વાહન ચેકિંગ અને ચેકપોસ્ટ ઉપર પોલીસની બાજ નજર. સુરત પોલીસે વાહન ચાલકો હેલ્મેટ ફરજિયાત પહેરે તે માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી રજાઓના દિવસોમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. 2 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી. અને પાવાગઢની 44 કિલોમીટર લાંબી ઐતિહાસિક પરિક્રમાનો આજથી આરંભ થયો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.